જય આદિવાસી જય જોહર. મારું નામ ધનરાજ વસાવા. હું ઝઘડિયા તાલુકાનો વતની છું. આજે અમે ઝઘડિયા તાલુકાના અને વાલિયા તાલુકાના આગેવાનો અને ત્યાંના સ્થાનિકો આજે કલેક્ટર સાહેબને લગભગ 10 મુદ્દા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અને જેમાં સૌથી મુખ્ય મુદ્દા જીએમડીસી જે પ્રોજેક્ટ વાલિયામાં આવવાનો છે એના અંતર્ગત વાલિયાની લગભગ 3000 હેક્ટર અને ઝઘડિયાની 1300 હેક્ટર જેટલી જગ્યા એક્વાયર કરવા માટે સંપાદન થવાની વાત છે. અને તેના અનુસંધાનમાં કાલે આપણે લોક સુનાવણી પણ છે. એટલે જ અમે એક દિવસ અગાઉ અહીં કલેક્ટર સાહેબને આ સુનાવણી થતા પહેલા જ આનો અંત આવી જાય તેના માટે આજે અમે આવ્યા હતા. હવે આજે રાજપારડીમાં પણ આપણે હાલત જોઈ લીધી છે કે ત્યાં શું હાલત છે. લોકોએ વિસ્થાપિત થવું જોઈએ. અને આમાં પીઠોર અને અમુક ગામડા તો એવા છે કે નર્મદાના વિસ્થાપિતો છે અને એમને ફરીથી પાછી આપણે વિસ્થાપિત થવા માટેની વાત છે. હવે આવી રીતના આજે આદિવાસી ક્યાં જાય? એની પાસે જે જમીન હતી તે ગુજરાત એનાથી ચલવે છે. આવી રીતના એ વિસ્થાપિત પર વિસ્થાપિત થશે તો તેનું જીવન કેવી રીતના જીવશે? એટલે આ બધી બાબતો સાથે આદિવાસી સમાજના અમે આગેવાનો આવ્યા હતા અને આ અન્યાય થતો અટકે તેના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. જય આદિવાસી જય જોહર.